બોલો જી, કેમ છે હવે? અહીંયા આવ્યા હતા તે પછી કેમ છે તમને? સારું છે? બાપુ 80% સારું 80% સારું છે. બસ મારી એક જ ગણતરી હોય છે કે સારા કરવા કોઈ પણ વ્યક્તિને. ભલે હું છે તમને એમ લાગ્યું કે બાપુ પોલીસ જેવું વર્તન કરે, પણ ખરેખર એવું હોતું નથી. મારી ગણતરી એક એવી હોય કે હાજા કરવાની, બીજી કોઈ એવી વસ્તુ હોતી નથી. અત્યારે તમે હાલી શકો, ચાલી શકો, ત્યારે તમને મેં તો ઓળખી ન શક્યો, પણ તમે ઓળખાણ દીધી ત્યારે ખબર પડી. હું તો ઓળખી નહોતો શક્યો ને તમને, કારણ કે અહીંયા હજારો જણ આવે, મારે કેને ઓળખવા, પણ છતાંય તમે ઓળખાણ આપી તો હું ઓળખી ગયો. અને મારી ગણતરી એક જ કે હાજા કરવાની. પણ મેં તમને અત્યારે એક એવી દવા બનાવીને કીધું છે, એ દવા પીધા પછી ચિકનગુનિયા જિંદગીમાં નહીં થાય કે નહીં એટક આવે. આ મારી ઓફર છે. ન એટક આવે કે ન તમને ચિકનગુનિયા ક્યારેય થાય, આ મારી ઓફર. દિલથી મેં દવા બનાવી. મેં તમને બધું બતાવ્યું ને કે જો અત્યારે મેં આ દવા બનાવી છે, બરાબર. અમે પોતે જ બનાવીએ છીએ બધી દવા. અમુક જ બહારથી મગાવીએ, કે બધે તો પોતી ન હકે, એની માટે અમુક દવા બહારથી મગાવવી પડે. કઈ કે ભાઈ આ રીતની વસ્તુ નાખીને બનાવો, એટલે એ બનાવી દે, ફાર્મસીમાંથી આવી જાય. બાકી અમે પોતે દવા બનાવીએ. અમારું એક જ ધ્યેય હોય કે સારું કરવું. તો તમને અહીંયા આવ્યા પછી કેવું લાગ્યું? બહુ સારું. સારું લાગ્યું? હા, એટલે જ પછી તમને કેમ લાગ્યું? બહુ સારું. સરસ. બોલો જય હનુમાન. બસ અમારી માટે તો જય હનુમાન આ બોલે એટલે આવી ગયો. અહીંયા હરેક પ્રકારના રોગના ઈલાજ થાય છે. બસ એક જ ઈચ્છા છે, માનવ સેવા એ જ પ્રભુ સેવા. જે ભાઈ આવેલા છે તે બહુ પરેશાનમાં હતા. તમે આગળ એનો વિડીયો જોજો એટલે હાલી ચાલી નથી શકતા. એ પણ પોતે એક ડૉક્ટર જ છે, પણ એમની પરિસ્થિતિ એવી ગંભીર હતી કે હાલી ચાલી નહોતા શકતા. અત્યારે હાલી ચાલી શકે છે અને ખૂબ રાજી થયા કે તમે સાધુની જગ્યાએ તમારે ડૉક્ટર લગાવવાની જરૂર છે. તમારું કામ બહુ સારું છે, પણ મને એવું કાંઈ નથી. હું એક સંત છું, એ બરોબર છું. મારી એક જ ઈચ્છા છે, માનવ સેવા પ્રભુ સેવા. જય હનુમાન. ગામ છે તમારું? કયું ગામ છે? જામનગર. શું તકલીફ હતી? અહીંયા આવ્યા હતા પહેલી વાર, તે પછી ફરક છે કે નથી? સારું છે. આ બીજી વાર ધક્કો ખાધો છે બેને. આ એમનો સન છે, આપણે એમને પૂછીએ કેમ છે ભાઈ, તમારા મમ્મીને અત્યારે કેમ છે? બહુ સારી સેવા કરે છે આ ભાઈ, પણ અમે પૂછીએ કેમ સારું થયું અહીંયા આવ્યા પછી? આ બીજી વાર આવ્યા? હા, કીધું તું 15 દિવસે આવવાનું કીધું તો આ 16મી દિવસે આવ્યા ભાઈ. રિઝલ્ટ અત્યારે 30% રિઝલ્ટ છે અત્યારે. મજા આવી ને તમને? તમને કેમ છે? આ ભાઈને ચોરિયાસીસનો જો પ્રોબ્લેમ હતો, અત્યારે તમે જોઈજો હાથમાં લોહી નીકળતા, તેની જગ્યાએ કાંઈ છે જ નહીં. તમે જોઈ શકો છો. હા, અહીંયા ખંજોળ એટલી બધી આવતી હતી કે લાલ છાંઠા પડી જાય એટલી. અત્યારે કોઈ વસ્તુ નથી, તમે જોઈ શકો છો. આપણે એમને પૂછીએ તમને કેમ છે અત્યારે પહેલાં કરતાં? બહુ સારું છે. શું નામ છે આપનું? હા, જય હનુમાન. અહીંયા આવવા માટે ને આટકોટથી ગુંદાળાથી ગરણી અને ગરણીથી થોરખાણ રોડ ઉપર આદેશ આશ્રમ છે. અને એક વિડીયો બનાવેલો છે, એ વિડીયો જોજો. એની અંદર પૂરતું એડ્રેસ આપેલું છે, બરાબર છે. એટલે મારે હવે બોલવાની જરૂર નહીં રહે કે ભાઈ તમે આ એડ્રેસ ઉપર આવી જાજો, પણ એક વિડીયો છે જોઈ લેજો, એટલે જેને કારણે તમને બધાને એડ્રેસ પૂરતું મળી શકે. જય હનુમાન. તમારા મમ્મીને પહેલાં લઈને આવ્યા હતા ને અહીંયા, અત્યારે કેમ છે? સારું છે ને પહેલાં કરતાં? હા, એમ ધીરે ધીરે સારું થશે. ઘસારો બહુ હોય ને એટલે તકલીફ રહે. હા.